તો જય વાળીનાથ મિત્રો, એકવાર ફરી આવી ગયો છું નવો બ્લોગ સાથે। તો હું છું અત્યારે વાળીનાથ મહાદેવનું મંદિર છે ત્યાં પાછળની બાજુ તમે વિશાળકાય મંદિર જોઈ શકો છો। અને મિત્રો તમને બતાવી દઉં, વાળીનાથ મહાદેવનું મંદિર છે ત્યાં બળદેવગીરી બાપુની સમાધિ છે, ત્યાં એક મંદિર બની રહી છે। આજે તે તમને બતાવવા જઈ રહ્યો છું, તો બની રહ્યો બ્લોગમાં કન્ટિન્યુ। ચાલો પછી। તો મિત્રો સામે છે ગુરુગાદી અને અહીંયા છે બળદેવગીરી બાપુની સમાધિ। ત્યાં તમે જોઈ શકો છો એક વિશાળ મંદિર બની રહ્યું છે અને કેટલી સુંદર કોતરણી પણ થઈ રહી છે। તમને અંદર જઈને બતાવી દઈએ। તો અહીંયા પણ ઘણા ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને અત્યારે પૂનમ છે અને બપોરનો ટાઈમ છે, 1:30 વાગે આવી ગયો છે, તો પણ કેટલી ભીડ છે તમે જોઈ શકો છો સામે। તો ચાલો પછી તમને દર્શન કરાવી દઈએ। તો મિત્રો અહીંયા સમાધિ છે બળદેવગીરી બાપુની, તમે જોઈ શકો છો। તો મિત્રો અહીંયા દર્શન કરી લીધા અને તમે જોઈ શકો છો મંદિર અત્યારે તૈયાર થઈ રહ્યું છે અને કોતરણી પણ કેટલી સુંદર કરવામાં આવી રહી છે। અને આ બાજુ પણ ઘણી બધી સમાધિઓ છે, તે પણ તમે જોઈ શકો છો। તો મિત્રો આ છે કોતરણી, તમે જોઈ શકો છો અત્યારે ચાલુ જ છે કામ અને ટૂંક જ સમયમાં અહીંયા મંદિર પણ તૈયાર થઈ જશે, સમાધિ છે ત્યાં। અને આ બાજુ ઘણી બધી સમાધિઓ છે અને તેની બાજુમાં જ છે બળદેવગીરી બાપુની સમાધિ, જ્યાં મોટું મંદિર તૈયાર થશે। અને આ બાજુ બધું પબ્લિક અત્યારે ભક્તો છે તે દર્શન કરવા આવી રહ્યા છે। અને આજે રક્ષાબંધનનો દિવસ છે અને પૂનમ છે, પૂનમે અહીંયા બહુ જ ભીડ હોય છે દર્શન માટે। તો આપણે પણ અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ અને અહીંયા ઘણી બધી સમાધિઓ છે। અહીંયા જીવિત સમાધિ લીધેલી છે મોટા ભાગે, તમે જોઈ શકો છો જીવિત સમાધિ મહાક્ષત્રી શ્રી માલબાઈ। સૂરજગીરી મહારાજની સમાધિ અહીંયા તમે જોઈ શકો છો। અને આ બાજુ પણ બીજી 2 સમાધિ છે અને મંદિર અહીંયા તૈયાર થઈ રહ્યા છે। તમે અહીંયાની કેટલી સુંદર કોતરણી છે તમે જોઈ શકો છો। અને આ બાજુ વાળીનાથ ભગવાનનું મંદિર। તો મિત્રો હવે આપણા 30,000 સબસ્ક્રાઈબ થવા આવ્યા છે યુટ્યુબ ચેનલમાં, તો જલ્દી વિડીયોને શેર કરતા રહો અને વાળીનાથ ભગવાનની કૃપાથી જલ્દી આપણે 30,000 સબસ્ક્રાઈબ પણ પૂરા થઈ જશે। અને આ બાજુ રહેવા માટેની, જમવા માટેની બધી સગવડ છે અહીંયા, તો ભક્તો આવતા રહે છે, તેમ ચાલુ જ હોય છે અહીંયા। તમે જોઈ શકો છો આ બાજુ અત્યારે પૂજા ચાલુ છે વાળીનાથ ભગવાનના શિવલિંગની।
તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરજો અને જય વાળીનાથ કમેન્ટમાં લખી દેજો. તો ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બાય. જય વાળીનાથ. હર હર મહાદેવ. તો વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જય વાળીનાથ.